જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી। એના માટે મેં 10 જેટલા બટેટા લીધા છે। આ રીતે નાના મોટા તમે જોઈ શકો છો। હવે આપણે તેને બાફવા માટે કુકરમાં લઈ લઈશું। આપણે નાના નાના બટેટાને આ રીતે કુકરમાં નાખી દઈશું। આપણે નાના બટેટા આ રીતે કુકરમાં નાખી દેવાના છે અને જો મોટા બટેટા હોય તો તેને આ રીતે ચાકુની મદદથી 2 ભાગ કરીને નાખી દેવાના, એટલે તે સડી જાય તેની હારોહાઈસ। આ રીતે આપણે ભાગ કરીને લેવાના। પછી આપણે તેમાં બટેટા ડૂબે એટલું પાણી નાખીશું। અહીં આપણે તેમાં 1.5 લીટર જેટલું પાણી નાખીશું। આપણે તેમાં 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું। મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે। સૂકી ભાજીમાં ત્યારે બાફવામાં હું 1.5 ચમચી નાખી રહી છું। આપણે તેને ગેસ પર હવે બફાવા દઈશું કુકરનું ઢાંકણું દઈને। આપણે આ રીતે કુકરનું ઢાંકણું દઈ દેવાનું છે અને 4 સીટી થવા દેવાની છે। 4 સીટીમાં આપણે બટાટા બફાઈ જશે। આપણે સૂકી ભાજી વઘારવા માટે કઢાઈમાં તેલ નાખીશું। આપણે 4 પાવડા જેટલું તેલ નાખ્યું છે, તમે મોટી ચમચી નાખી શકો છો। આપણે તેને હવે ગરમ થવા દઈશું। આપણે સૂકી ભાજીને વઘારવા માટે બકડિયામાં 4 પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું। એક ચમચી જીરું, અડધી ચમચી વઘાણી, 5 ચમચી હળદર। હવે આપણે તેમાં 1 મીઠા લીમડાનું પાન નાખીશું। પછી મેં 7-8 લસણની કળી પીસી લીધી હતી તે નાખીશું। 2 મરચાં ખાંડી લીધા છે। એક ટમેટું મેં મોટું સુધાર્યું હતું તે હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું। આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું। હવે આપણે ટમેટાને સડવા દઈશું થોડી વાર માટે। હું 1 ચમચી જેટલું મીઠું નાખું છું, તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। આપણે ટમેટાને આ રીતે વચ્ચે હલાવતા રહેવાનું, તે દાજી ન જાય એટલા માટે। આપણે તેમાં 3 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું। તેને આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આપણે ટમેટાને મીડિયમ ગેસ પર સંતળાવવા દઈશું। આપણા ટમેટા 3 થી 4 મિનિટમાં સળી ગયા છે। હવે આપણે તેમાં જે બટેટા બાફ્યા હતા તેને નાખી લઈશું। આપણે બટેટાને ફોલીને સાલુતારી આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા મેં કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને તેમાં નાખી દઈશું। આપણે બટેટાને નાખીને આ રીતે હલાવીને સારી રીતે મિક્સ કરી લેવાના। ટમેટા નાખવાથી તેમાં સહેજ ખટાશ આવે છે ટમેટાથી, અને તેનો સ્વાદ મસ્ત લાગે છે, એટલા માટે ટમેટા નાખવા। તેમાં લીંબુ પણ તમે નાખી શકો છો। ટમેટા ન હોય તો લીંબુ હું ઉપરથી નાખીશ, આમાં નથી નાખી રહી।
1 ચમચી જેટલું ધાણા જીરું ઉપર નાખીશ. આપણે તેમાં લાલ મરચું નાખીશું. જે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું. આપણે તેને 1 થી 2 મિનિટ માટે ગેસ પર રહેવા દઈશું, મીડિયમ ગેસ પર. અને હવે આપણે તેને ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું. આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. આપણે આપણી સૂકી ભાજીને આ રીતે ડીશમાં ચમચા વડે પીરસી દઈશું. ગરમા ગરમ. આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું. આ રીતે તમને વધારે પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો. આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. તમે બટેટાની સૂકી ભાજી કોઈ પણ વ્રત રહો ત્યારે બનાવીને ખાઈ શકો છો ઉપવાસમાં. બટેટાની સૂકી ભાજીને પૂરી સાથે, થેપલા સાથે, ગમે તેની સાથે ખાઈ શકો છો. તેને તમે નોખી પણ ખાઈ શકો છો એમનામ એક વિના. તમે તેમાં ઉપરથી લીંબુ નાખીને પણ ખાઈ શકો છો. મારી આવી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવર ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટમાં કેવી બની છે તે જરૂરથી કહેજો.